નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 3ની ગુજરાતી વિષયની જે સ્વાધ્યાયન પોથી છે તેના ભાગ 2ની અંદર આપણને જે પાઠ નંબર 3 આપેલો છે, હું પતંગિયું મારા પિલ્લુનું, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 3ની જે સ્વાધ્યાયન પોથી છે તેના દરેક ભાગના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો। તમારી પરીક્ષાની તૈયારી માટે અને સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। તો જોઈએ આપણે સ્વાધ્યાયન પોથીની અંદર પાઠ નંબર 3, હું પતંગિયું મારા પિલ્લુનું। એમાં પ્રશ્ન નંબર 1, કાઉન્સમાં આપેલા સજીવોને એમના પગની સંખ્યાના આધારે જોડી બનાવીને લખો। ચાલો, તો પહેલું આવશે કાન, ખજૂર અને ઈયળ, બંનેને ઘણા પગ હોય। બીજું છે ઘોડી અને વાઘ, તો બંનેને 4 પગ હોય। બાજ અને બગલો, બંનેને 2 પગ હોય। વાંદરો અને કાંગારૂ, બંનેને 2 પગ હોય। વંદો અને કીડી, તો બંનેને 6 પગ હોય। અને સાપ અને અળસિયું, તો બંનેને પગ હોતા નથી। પ્રશ્ન નંબર 2, સાચા વાક્ય સામે ખરાની અને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની। પેલું, મીઠા લીમડાના કૂણા પાંદડા દ્રીજ સાચવીને તોડી લાવ્યો, તો સાચું। બીજું, ઈવાએ કાળજી વિના તે પાંદડું તોડ્યું, તો ખોટું। કોશેટો એકદમ નરમ હતો, તો ખોટું। કોશેટો તૂટ્યો અને તેમાંથી જીવડું બહાર આવ્યું, તો સાચું। લીમડા પર પતંગિયાનો માળો બનેલો હતો, તો ખોટું। ત્યાર પછી તમારા માટે ખાસ મહત્વની સૂચના દોસ્તો, કે ધોરણ 3થી 10ની કોઈ પણ પ્રકારની સ્વાધ્યાયન પોથી જે છે એના કલરફુલ સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો। અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જે છે તે મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના વાક્યો કોણ બોલી શકે અથવા તો કોણ બોલે છે તે લખો। પેલું, સરસ નામ છે પિલ્લું, તો ઈવા। બીજું, સાચી વાત, ખાઈ ખાઈને તગડો થઈ ગયો છે, તો દ્રીજ। ત્રીજું, હવે ખા, તું તારે ખાવું હોય એટલું, તો ઈવા। ચોથું, દીદી પિલ્લુને કંઈ થઈ તો નથી ગયું ને, તો દ્રીજ। પાંચમું, તમે બંનેએ મારી ખૂબ કાળજી લીધી, હું તમારો આભારી રહીશ, તો પતંગિયું। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચે આપેલું વાક્ય વાંચો અને સમજો અને આપેલા શબ્દોના આધારે વાક્યમાંથી પ્રશ્ન બનાવો। વાક્ય છે, બીજી સવારે એક પાંદડાની નીચે પિલ્લું, ઝીણકડું મોઢું, ઝીણા ઝીણા પગ અને સતત સરકતું શરીર। તો ક્યાં? તો કે બીજી સવારે પિલ્લું ક્યાં હતું? શું? તો પાંદડાની નીચે શું હતું? કોણ? તો પાંદડાની નીચે કોણ હતું? કઈ રીતે? તો પિલ્લું કઈ રીતે ચાલતું હતું? ક્યારે? તો બંનેએ પિલ્લુને ક્યારે જોયું? અને કેવા? તો પિલ્લુના પગ કેવા હતા? ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચેના કાઉન્સમાં કેટલાક શબ્દો આપ્યા છે, તેમાંથી બે શબ્દોનો ઉપયોગ કરી અને ઉદાહરણ મુજબ વાક્યો લખો। તો ઉદાહરણ આપ્યું છે, જુઓ, તમને અમારા ઘરે જમવાનું આમંત્રણ છે। એવી રીતે આપણે બે શબ્દનો ઉપયોગ કરીને વાક્યો બનાવવાના છે। પહેલું, તમે અમારા માટે મીઠાઈ લાવજો। બીજું, અમે તેને ખૂબ સમજાવ્યો। ત્રીજું, અમે તમારા ઘરે રમવા આવીશું। ચોથું, અમને તારે ચોકલેટ આપવી પડશે। પાંચમું, તને મારે એક વાત કહેવી છે। છઠ્ઠું, તમારા ઘરે મારું રમકડું ભૂલાઈ ગયું। સાતમું, તમે મને 100 રૂપિયા આપો। આઠમું, અમારા અને તમારા વર્ગો જુદા જુદા છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 6, રંગબેરંગી પતંગિયાનું ચિત્ર દોરો। તો અહીંયા તમે જોઈ શકો છો, સરસ મજાનું પતંગિયું આપણે દોર્યું છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 7, પાઠને આધારે કોણ શું બોલ્યું, કોઈ પણ બે સંવાદ લખો। ઈવા, તો ચિંતા ના કર, એ તો મોટો થઈ રહ્યો છે। અને બીજું કહે છે કે સરસ નામ છે પિલ્લું। દ્રીજ શું બોલે છે? તો કે સાચી વાત, ભાઈ ખાઈને તગડો થઈ ગયો છે। અને બીજું, પિલ્લું પ્યારા પિલ્લું। પિલ્લું એ આભાર વ્યક્ત કરતો ભાવ રજૂ કરે છે। અને બીજું કે તમે બંનેએ મારી ખૂબ કાળજી લીધી, હું તમારો આભારી રહીશ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, પાઠ્યપુસ્તકના પાના નંબર 33 પર આપેલ નીચે મુજબના ફકરાનું અનુલેખન કરો। તો જો, રોજ સવારે દ્રીજ અને ઈવા ખોખામાંના પિલ્લુની ભાળ લેતા। તેઓ ખોખાને સાફ કરતા અને નવા પાંદડા ઉમેરતા। રાત પડીએ વધુ એકવાર તપાસ કરીને જ સૂવા જતા। અઠવાડિયા પછી દ્રીજે કંઈક જુદું જોયું। તેણે ઈવાને પૂછ્યું, દાદી આ શું છે? ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું, આ તો આપણો પિલ્લું જ છે। હવે તેણે નવા કપડાં પહેરી લીધા છે, તેને કોશેટો કહેવાય, જોને કેવો પહેલવાન થઈ ગયો છે પિલ્લું। મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી। જેમ કે દરેક પાઠની સ્વાધ્યાયન પોથી, સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો। વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરો 7046222254 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। તો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની
પોતાની કોમેન્ટ આપી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આપણે પાર્ટ નંબર 3ના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે.